સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નરાધમ પોલીસ કર્મી રવિરાજની ધરપકડ। પોલીસે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે। બાબરા પોલીસ સ્ટેશનના કર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। 14 વર્ષની સગીરા પર નરાધમ પોલીસ કર્મીએ દુષ્કર્મ કર્યું હતું। 4 મહિનાથી નરાધમ સગીરા પર દુષ્કર્મ ગુજારતો હતો। નરાધમ સામે પોક્સો હેઠળ ગુના નોંધાયા બાદ તે ફરાર થયો હતો। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દશરથ ફોન લાઈન પર જોડાયા છે। દશરથ, અંતે આ નરાધમ પોલીસ કર્મી રવિરાજ ઝડપાયો છે, શું જાણકારી, કઈ રીતની કાર્યવાહી હવે તેની પર? જોહી, અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યો હતો, જેને લઈને બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। અમરેલી પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। છેલ્લા 4 મહિનાથી આરોપી પોલીસ કર્મચારી સગીર પર શરીર સંબંધ બાંધતો હોવાનું પણ ફરિયાદમાં જાણવા મળ્યું હતું ને બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ સામે પોસ્કો હેઠળ ગુનો નોંધવા બાદ રવિરાજસિંહ ફરાર હતા ને બાદ ગત રાત્રે પોલીસે તેમની ધરપકડ કરી છે ને સગીરાને અડપલા કરીને શારીરિક સંબંધ બાંધતો હોવાની પોલીસ ફરિયાદ થતા પોલીસમાં ચકચાર મચી હતી અને પોલીસે દુષ્કર્મ ગુનામાં આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપનું જાણકારી આપવા માટે